નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 6 જે છે પૂર્ણાંક સંખ્યા તેની વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે છે એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને બીજી ઘણી બધી ગણિતની અંદર જે બધી સંખ્યાઓ આવે છે તેમની વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો અને સ્વાધ્યાય 6.1 જે છે એને આપણે 4 પ્રશ્નો સુધીની ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર જે છે આપણે સ્વાધ્યાય 6.1 જે છે એમાં 5મા પ્રશ્નથી જોવાનું છે. તો સૌપ્રથમ જે છે આપણને 5મા પ્રશ્નની અંદર તમને કીધેલું છે કે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. તમને અહીંયા આગળ ભારતના 5 સ્થળોના તાપમાન આપેલા છે: સિયાચીન, શિમલા, અમદાવાદ, દિલ્હી, શ્રીનગર. તાપમાન કંઈક આ મુજબ છે કે ભાઈ સિયાચીનનું તાપમાન જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું છે. શિમલાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચું છે. અમદાવાદનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું છે. દિલ્હીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું છે અને શ્રીનગરનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું છે. તો હવે આપણે જે છે એ નીચે તમને 4 પ્રશ્નો પૂછેલા છે, A, B, C અને D. એ ચારે 4 પ્રશ્નોના આપણને જવાબ આપણે આપવાના છે. તો સૌપ્રથમ આપણો પહેલો પ્રશ્ન છે એની અંદર તમને કીધું છે કે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. કે તમને જે આ ખાલી જગ્યા બાજુમાં આપેલી છે તો ત્યાં આગળ જે છે તમારે બધી પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે અને એને સંખ્યાને જે છે એ નિશાની સાથે આપણે લખવાની છે. સૌપ્રથમ આપણે ગયા લેક્ચરમાં કીધેલું કે તમને કોઈ જમીનથી કોઈ તમને ઉપર કહે તો પ્લસ આવશે અને જમીનથી તમને નીચે કહે તો માઇનસ આવશે. સેમ તમને દરિયાની અંદર જે છે એ દરિયાની સપાટીથી તમને એમ કહે કે સબમરીન નીચે છે તો માઇનસ આવશે. સબમરીન જે છે એ જમીનથી થોડીક ઉપર છે તો પ્લસ આવશે. પછી તમારા ખાતામાં જે છે એ પૈસા છે તો એ તમે જમા કરો છો તો પ્લસ આવશે, તમે ઉપાડો છો તો માઇનસ આવશે. તો આ બધી નિશાની જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આગળ આપણે જે નિશાની મૂકીએ છીએ તો એ પાછળ જે રહેલો શબ્દ જે છે ઊંચું નીચું એના આધારિત આપણે નિશાનીઓ મૂકશું. સિયાચીનનું તાપમાન છે 10 ડિગ્રી સેલ્સિયસ નીચું, તો એનો મતલબ આવશે -10 ડિગ્રી સેલ્સિયસ. એની પછી તમને કીધું છે કે શિમલાનું તાપમાન તો કે 2 ડિગ્રી સેલ્સિયસ નીચું, તેનો મતલબ આવશે -2 ડિગ્રી સેલ્સિયસ. એની પછી તમને કીધું છે કે અમદાવાદનું તાપમાન તો કે 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું, એનો મતલબ કે +30 ડિગ્રી સેલ્સિયસ. એની પછી તમને કીધું છે દિલ્હીનું તાપમાન તો કે 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું, એનો મતલબ આવશે +20 ડિગ્રી સેલ્સિયસ. એની પછી આપ્યું છે કે શ્રીનગરનું તાપમાન તો કે 5 ડિગ્રી સેલ્સિયસ નીચું, તો એનો મતલબ આવશે -5 ડિગ્રી સેલ્સિયસ. તો ચાલો આપણે જે છે પહેલા પ્રશ્નના જવાબમાં કીધું હતું કે ભાઈ ખાલી જગ્યાની અંદર પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. આપણે દરેક ખાલી જગ્યા જે છે એને આપણે પૂર્ણાંકોના સ્વરૂપમાં લખી નાખીએ. બીજા પ્રશ્નમાં તમને કીધું છે કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. સંખ્યા રેખા તમને આપી છે, વચ્ચે જે છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 0 છે. તમે આ બાજુ જશો તો એમ બધી ધન સંખ્યા આવશે અને આ બાજુ જશો તો એમ બધી જ ઋણ સંખ્યા આવશે. 5-5ના ગેપેથી લોકોએ બધી સંખ્યા લખેલી છે, જેમ આપણે સ્કેલની અંદર લખેલી હોય તે રીતે. અને પ્રશ્ન એવો છે કે તેના તાપમાન સાથે શહેરનું નામ પણ તમારે શું કરવાનું છે તો કે લખવાનું છે. તો સૌપ્રથમ જે છે એ તમને આપ્યું છે કે સિયાચીનનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ છે. સિયાચીન શહેર જે છે એનું તાપમાન છે -10 ડિગ્રી સેલ્સિયસ. તો -10 અહીંયા છે તો અહીંયા આપણે લખી નાખું સિયાચીન -10. પછી આપ્યું છે શિમલાનું તો કે -2 ડિગ્રી સેલ્સિયસ. તો જો અહીંયા આગળ જે છે એ 0 છે, અહીંયા આગળ છે -5, તો અહીંયા આગળ થયું -1, અહીંયા આગળ થયું આ જે છે એ તમારું શું થયું તો કે શિમલા. કેટલું છે તો કે -2 ડિગ્રી. અમદાવાદનું તાપમાન તો
પ્લસ 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ છે એટલે સંખ્યા રેખાની જમણી બાજુ એટલે અહીંયા આગળ આવશે અમદાવાદ. એની પછી પૂછે દિલ્હીનું તાપમાન તો કે 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું તો પ્લસ 20 દિલ્હી પ્લસ 20. એની પછી પૂછે શ્રીનગરનું તાપમાન તો કે -5 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે -5 અહીંયા આગળ છે એટલે એને જે છે હું જરાક અહીંયા આગળ દર્શાવું છું. તો અહીંયા આગળ આવશે તમારે શ્રીનગર. બરોબર. તો આ રીતના જે છે આપણે સંખ્યા રેખા ઉપર આ 5 શહેરોના નામને દર્શાવી દીધા છે. ફરીવાર કહી દઉં 10 ડિગ્રી સેલ્સિયસ માઇનસ જે છે સિયાચીન છે, -2 ડિગ્રી સેલ્સિયસ જે છે તમારું શિમલા છે, પછી છે અમદાવાદ છે તો એ +30 ડિગ્રી સેલ્સિયસ છે, પછી છે દિલ્હી છે તો એ +20 ડિગ્રી સેલ્સિયસ છે, અને ત્યારબાદ જે છે એ -5 તો એ તમારું જે છે શું છે તો કે શ્રીનગર છે અહીંયા. ચાલો ત્રીજા પ્રશ્નમાં જવાબ આપીએ કે સૌથી ઠંડુ સ્થળ કયું છે. તો સૌથી ઠંડુ સ્થળ જે છે એનો મતલબ કે સૌથી ઠંડુ સૌથી ઓછું તાપમાન જે છે એ ક્યાં આગળ છે તો કે આપણે કહી શકીએ કે અહીંયા આગળ સિયાચીન. એની પછી ડીમાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય. 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય એટલે જો 10 થી વધારે હોય એવું તમને પૂછ્યું. તો એવા બે જ આવશે કયા તો કે એક આવશે અમદાવાદ જેનું તાપમાન છે +30 ડિગ્રી સેલ્સિયસ, બીજું આવશે દિલ્હી એનું તાપમાન છે +20 ડિગ્રી સેલ્સિયસ. આ બે શહેરોના નામ આપણે લખવાના હતા. તો આ હતો તમારો સ્વાધ્યાય 6.1 નો 5મો પ્રશ્ન. બરોબર. ચાલો એની પછી આપણે જોઈએ છઠ્ઠા પ્રશ્ન. નીચેના દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તે તમારે જણાવવાનું છે. તો સૌપ્રથમ આપણે જે છે એ દરેકમાં પ્રશ્ન જોતા જઈશું અને આપણે લખતા જઈશું. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે છઠ્ઠાનો એમાં આન્સર આપણે લખીએ 2 અને 9. હવે તમે દરેક લોકો જે છે એ તમે જુઓ તો આપણે એક આ સંખ્યા રેખા દોરીએ. અહીંયા આગળ જે છે હું લખું 0, અહીંયા આગળ આવશે 1, અહીંયા આગળ આવશે 2, અહીંયા આગળ આવશે 3, એમ આગળ જશે એટલે અહીંયા આગળ તમને ખ્યાલ હશે કેટલા આવશે તો કે 9 આવશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા 2 છે, 2 સંખ્યા, અને આ બાજુ જે છે 9, તો કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી હશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ 9 જે છે 9 એ તો તમે જુઓ તો 2 ની કઈ બાજુ છે તો કે ડાબી બાજુ છે, પણ તો આપણે અહીંયા આગળ કહી શકીએ કે આમ પૂર્ણાંક 2 એ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ 9 આવેલ છે. બીજી ભાષામાં કહીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો 2 મોટા કે 9 મોટા, એટલે તરત તમે કહેશો કે સાહેબ 9 મોટા. તો હંમેશા યાદ રાખજો કે જે મોટી સંખ્યા હશે, મોટી સંખ્યા એની ડાબી બાજુએ જે છે એ હંમેશા નાની સંખ્યા હશે. ફરીવાર કહું કે જે મોટી સંખ્યા હશે એની હંમેશા ડાબી બાજુએ કઈ સંખ્યા હશે તો કે નાની બાજુ. એટલે મતલબ બીજી રીતે પણ આપણે જોઈ શકીએ કે નાની સંખ્યાને હંમેશા જમણી બાજુએ જે છે મોટી સંખ્યા હશે. ચાલો એ જ રીતના આપણે બીમાં જોઈએ -3 અને -8. સંખ્યા રેખા સાથે જ તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આગળ જે છે આપણે 0 લખીએ, અહીંયા આગળ -1, -2, -3. ચાલો આગળ તમે આમ જશે એટલે અહીંયા આગળ કાચમાં -8. તો તમે જોઈ શકો છો કે -8 એની જમણી બાજુએ -3 આવેલા છે. તો આમ લખીએ કે આમ પૂર્ણાંક -8 ની જમણી બાજુએ -3 આવે. બરોબર. આમ તમે જુઓ તો -8 મોટા કે -3 મોટા, એટલે તરત તમે કહેશો કે -3 મોટા. બરોબર. તો ઉપરના પ્રશ્ન જેવું થઈ ગયું. એની પછી પૂછે 0 અને -1. તો ચાલો સંખ્યા રેખા દોરીએ. અહીંયા આગળ જે છે આપણે લખીએ 0, 1, 2, 3. અહીંયા આગળ લખીએ -1, -2, -3. તો
તો 0 અને 1 માં તમે જુઓ તો -1 ની જમણી બાજુએ 0 આવેલા છે. તો લખીએ કે આમ પૂર્ણાંક -1 ની જમણી બાજુએ 0 આવેલા છે. બરોબર, આ રીતના આપણે છઠ્ઠા પ્રશ્નના ABC વિદ્યાર્થી મિત્રો લખ્યા. એ ત્રણેય સારા અક્ષર તમારી બુકમાં લખી નાખો. ચાલો એનાથી આગળ જોઈએ આપણે ડી. એમાં તમને આપ્યું છે -11 અને 10. સંખ્યા રેખા આપણે દોરીએ તો ખ્યાલ આવશે વ્યવસ્થિત રીતે. અહીંયા આગળ સપોઝ 10 છે, અહીંયા આગળ 1, અહીંયા આગળ કદાચ 5 છે, અહીંયા આગળ જે છે 10. એ જ રીતના અહીંયા આગળ -1 -5 હોય, એ જ રીતના અહીંયા આગળ -11. તો -11 જે છે એની જમણી બાજુએ -10 આવેલા છે. તો લખીએ કે આમ -11 ની જમણી બાજુએ 10 આવેલા છે. બરોબર, આમ તમે જોઈએ તો 10 મોટા કે સાહેબ -11 મોટા? તો આ ઓબ્વિયસલી કેટલા મોટા? તો કે 10 મોટા. એમાં તમને આપ્યું છે -6 અને +6. સંખ્યા રેખા આપણે દોરીએ. અહીંયા આગળ આપણે લખીએ 0 1 2, અહીંયા આગળ 6. એ જ રીતના અહીંયા આગળ -1 -2 અને -6. તો -6 ની જમણી બાજુએ +6 આવેલા છે. આમ -6 ની જમણી બાજુએ +6 આવેલ છે. એની ચલો આપણે જોઈએ F. એની અંદર તમને આપ્યું છે 1 અને -100. સંખ્યા રેખા દોરીએ આપણે તો અહીંયા આગળ 0, અહીંયા આગળ 1 2, અહીંયા આગળ આવશે તમારે 100. -1 -2 સોરી, આ બાજુ આપણે 100 લખવાના આવશે. -3, આ બાજુ લખીએ -100. તો -100 ની જમણી બાજુએ 1 આવેલા છે. આપણે લખીએ આમ -100 ની જમણી બાજુએ 1 આવેલા છે. -100 ની જમણી બાજુએ 1 આવેલા છે. તો આ હતો તમારો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન, કે જેની અંદર આપણે ખાલી કહેવાનું હતું કે કઈ સંખ્યા બીજી કઈ સંખ્યાની જમણી બાજુએ આવેલી છે. બરોબર, તો ચાલો એની પછી આપણે જોઈએ સાતમો પ્રશ્ન. નીચે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખવાનું છે. તો પહેલા પ્રશ્નની અંદર આપણને આપી દીધું છે 0 અને -7. તો જો સંખ્યા રેખામાં 0 અને -7 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે, તો ડાયરેક્ટ આપણે અહીંયા આગળ લખી જ નાખીએ ચડતા ક્રમ. ડાયરેક્ટ આપણે જે છે એ લખી નાખીએ તો કઈ કઈ સંખ્યાઓ આવશે ચડતા ક્રમમાં? તો કે પહેલા આવશે -6 -5 -4 -3 -2 -1. કોઈ એમ કહેશે કે સાહેબ ચડતા ક્રમમાં લખો છે, આ તો તમે જે છે એ તો ઉતરતા ક્રમમાં લખ્યું 6 5 4 પણ તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો સંખ્યા રેખાની તમે આ જમણી બાજુએ જાઓ, આમ જમણી બાજુએ જાઓ તેમ બધી સંખ્યા કેવી આવતી જશે? મોટી આવતી જશે. અને આમ તમે જે છે એ ડાબી બાજુએ જાઓ તેમ બધી સંખ્યા નાની આવતી જશે. સૌથી મોટી સંખ્યા હોય તો -1 છે, એનાથી થોડીક નાની -2 -3 -4 -5 -6. એમાં આગળ જશો એટલે -100 આવશે, -99 આવશે, બધી સંખ્યા નાની થતી જશે. બરોબર, તો આ રીતના એને ચડતા ક્રમમાં લખવાનું છે. ચાલો, એટલે -4 અને 4 અને ચડતા ક્રમમાં. -4 પછી કઈ આવશે? તો કે -3 -2 -1 0 1 2 3. આ રીતના બધી સંખ્યાઓ આવશે કે જેને આપણે ચડતા ક્રમમાં આ રીતના લખી શકીએ. ત્રીજાની અંદર જે છે એ તમને કીધું છે -8 અને -15 ને આપણે ચડતા ક્રમમાં લખીએ.
જોજો -15 એ -8 એમાં સૌથી મોટા કોણ છે તો કે -8 અને પછી છે -15 જે છે એ નાના છે એટલે આપણે અહીંથી શરૂઆત કરીએ -15 નાના એનથી નાના તો કે -14 એનથી નાના તો કે -13 -12 -11 -10 -9 તો આમ તમે જેમ જાઓ છો એમ બધી સંખ્યા વિદ્યાર્થી મિત્રો મોટી આવતી જાય કારણ કે બધું માઇનસમાં ચાલે છે પ્લસમાં હોત તો આપણે પ્લસમાં ચાલે ચાલો અહીંયા આગળ સંખ્યા હું તમને જો 14 13 12 નાની નિશાની પણ ખાસ તમે જોજો ચાલો -30 અને -23 ને આપણે ચડતા ક્રમમાં લખીએ તો ચલો -30 તો અહીંયા આગળ જે છે એ આપણે લખીએ પહેલા તો -30 છે એટલે પહેલા કઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો આવશે તો કે -29 -28 -27 -26 -25 -24 તો આ રીતના બધી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં લખવાનું છે હજી એકવાર તમને વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં કે નિશાની જે છે એને ખાસ તમારે જોવાનું છે કારણ કે ગણિતની અંદર જે છે એ નિશાનીથી આખો તમારો જવાબ કરી જતો હોય છે સંખ્યા રેખામાં જે છે એ આપણે જેમ જમણી બાજુ જોશું એમ બધી જ સંખ્યા નાની આવતી જશે સંખ્યા રેખામાં જમણી બાજુ જેમ આપણે જશું એમ બધી જ સંખ્યા મોટી આવતી જશે અને ડાબી બાજુ તમે જોશો બધી સંખ્યા નાની આવતી જશે ચડતા ક્રમ એટલે આપણને ખ્યાલ છે કે ધીમે ધીમે આપણે ચડવાનું છે એનો મતલબ કે સંખ્યા પહેલા નાની આવશે એનાથી સહેજ મોટી ઉપર જશે સૌથી મોટી આવતી જશે તો આ હતો તમારો 7મો પ્રશ્ન ચાલો એની પછી આપણે જોઈએ 8માની અંદર કે -20 થી 4 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો તો -20 થી 4 મોટી -20 થી 4 મોટી એટલે તમે જુઓ તો સંખ્યા રેખામાં અહીંયા આગળ જે છે એ આપણે -20 લખીએ એટલે અહીંયા આગળ જે છે એ -19 હોય -18 હોય -17 હોય -16 હોય તો તમે જુઓ તો આ 20 છે એની જો આમ જમણી બાજુ જાઓ તો હમણાં જ આપણે કીધું જમણી બાજુ જઈએ એમ બધી સંખ્યા કેવી આવતી જશે તો કે મોટી આવતી જશે અને જો -20 થી આમ જાઓ જ્યાં ડાબી બાજુ એટલે કે -21 -22 -23 તો બધી નાની સંખ્યા આવતી જશે આપણને કીધું -20 થી 4 મોટી તો 4 મોટી એટલે -19 -18 -17 -16 -15 એ રીતે આપણે જમણી બાજુ જવાનું છે તો અહીંયા લખીએ આપણે કે -19 -18 -17 -16 -15 એ જ રીતના -10 થી 4 નાની સંખ્યા કીધી જો અહીંયા આગળ જે છે -10 થી 4 નાની સંખ્યા આ જે છે એ આપણે સંખ્યા રેખા દોરીએ અહીંયા આગળ 0 લખીએ અહીંયા આગળ જે છે આપણે લખીએ -1 -2 -3 અહીંયા આગળ લખું -10 તો જો હું આગળ આમ જઈશ તો એમ બધી જ સંખ્યા કેવી આવતી જશે નાની કારણ કે આમ જાઉં છું એટલે એનો મતલબ કે ડાબી બાજુ તમારે નાની સંખ્યા લખવી છે તો કઈ આવશે તો કે -11 -12 -13 -14 -15 આ રીતના બધી સંખ્યાઓ તમારે આવશે આપણે 4 કીધી પણ આપણે 5 લખી નાખી ચાલો એની પછી આપણને જે છે એ વિદ્યાર્થી મિત્રો 9માની અંદર કીધું છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી અને ખોટાની સામે જે છે તમારે શું કરવાનું છે તો કે ફોલ્સ લખવાનું છે અને જો વિધાન ખોટું હોય તો ખરું કારણ પણ તમારે જણાવવાનું છે પહેલો પ્રશ્નની અંદર તમને કીધું છે કે -8 સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુએ આવેલા છે તો ચાલો પહેલાની અંદર આપણે આન્સર આપીએ આ જે છે હું સંખ્યા રેખા દોરું અહીંયા આગળ લખી નાખું 0 -1 -2 -3 -4 -6 -8 -9 -10 ચાલો -8 એટલે કે અહીંયા આગળ સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુ આવેલું છે સાચી વાત છે -10 ની આ જમણી બાજુએ -8 આવેલું છે એટલે એનો મતલબ આપેલું વિધાન સાચું છે ટી લખી નાખીએ એની પછી તમને બીજાની અંદર જે છે એ આવો જ પ્રશ્ન સેમ પૂછેલો છે કે -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુ આવેલું છે આ એક પ્રકારની સંખ્યા રેખા છે અહીંયા આગળ કદાચ -100 હોય -80 -60
અહીંયા આગળ લખીએ -50, અહીંયા આગળ 0. હવે -100 એટલે અહીંયા સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુ એટલે -50 અહીંયા આગળ છે. -100 એ સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુ ખોટી વાત છે. -50 ની જમણી બાજુ એટલે આ બાજુ થઈ ગઈ જ્યાં આગળ -40 -30 એ બધી સંખ્યાઓ છે. જ્યારે -50 જે છે એ સંખ્યા -100 જે છે એ -50 ની કઈ બાજુ આવેલ છે તો કે ડાબી બાજુ આવેલ છે. તો અહીંયા આગળ જે છે એ તમારે F આવશે કારણ કે -100 એ -50 ની ડાબી બાજુએ આવે છે. બરોબર, -100 એ -50 ની કઈ બાજુ આવે છે તો કે ડાબી બાજુ આવે. આની પછી સી માં તમને પૂછ્યું છે કે -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો ચાલો -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે એનો મતલબ કે આપેલ વિધાન જે છે એ ખોટું છે. કઈ રીતના ખોટું છે તો જો અહીંયા આગળ જે છે એ ફોલ્સ લખી નાખીએ. કારણ સહિત હું તમને જણાવું છું કે આ તમે એક પ્રકારની સંખ્યા રેખા દોરો છો. આ 0 -1 1 2 -2 -3 -4 -5 -6. હમણાં જ મેં કીધું આમ તમે જશો એમ બધી જ સંખ્યા કેવી આવતી જશે તો કે નાની, અને આમ તમે જશો એમ બધી જ સંખ્યા જે છે એ કેવી આવતી જશે મોટી. હવે આમ તમે જેમ જશો એમ બધી જ સંખ્યા નાની આવતી જશે. તો એનો મતલબ કે શરૂઆતની પહેલી જ સંખ્યા કઈ છે તો કે -1 તો એ સૌથી મોટી થઈ ને. પછી એનથી નાની તો કે -2, એનથી નાની તો કે -3. તો આપણે જો ઘણી વાર પૂછો -2 મોટા કે -3 મોટા તરત તમે કહેશો સાહેબ -2 જે છે એ તમે જો તો મોટા છે, -3 જે છે એ કેવા છે તો કે નાના છે. -3 જે છે -2 કેવા છે તો કે મોટા, -3 તો કે નાના. કારણ કે આમ જોઈએ આમ બધી જ સંખ્યા કેવી આવતી જશે તો કે નાની આવતી જશે. એટલે આ બાજુ રીતનું પાકડું ખુલશે તમારે. તો અહીંયા આગળ જે છે એ ખોટું વિધાન છે. -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંક છે. બરાબર, -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. એની પછી તમને ડી માં તમને કીધું છે કે -26 કરતા -25 મોટો ઋણ પૂર્ણાંક છે. તો એ સાચું છે કારણ કે -26 કરતા -25 મોટો છે. કારણ કે -25 જે છે એ તમે જુઓ તો સંખ્યા રેખા ઉપર પહેલા આવે છે, પછી -26 આવે. એનો મતલબ કે આ મોટો છે આ કેવો છે તો કે નાનો છે. આમ જોઈએ એમ બધી સંખ્યા નાની આવતી જશે. તો આ હતો તમારો વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન કે જેમની અંદર તમને ખરા ખોટા પૂછેલા હતા. અને જો વિધાન જે છે એ ખોટું હોય તો તમારે કારણ સહિત જે છે તમારે જણાવવાનું કે શું કામ એ વિધાન જે છે એ ખોટું છે. એની પછી આપણે જઈએ 10મા પ્રશ્ન. 10મા પ્રશ્નમાં તમને કીધેલું છે કે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સંખ્યા રેખા તમારે દરેકમાં દોરવાની છે અને તમારે 4 પ્રશ્નો જે છે A B C D એ 4 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. બરોબર, ચાલો પહેલો પ્રશ્ન જે છે એની અંદર આપણે આન્સર આપીએ. શું પૂછે છે આપણને પ્રશ્ન તો કે જો આપણે -2 ની જમણી બાજુ 4 ડગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે. તો ચાલો હું એક સંખ્યા રેખા જે છે એ દોરું છું. અહીંયા આગળ જે છે એ લખી નાખું છું 0 1 2 3 4 -1 -2 -3 -4 અને -5. શું કહે છે પ્રશ્ન આપણને કે જો આપણે -2 એટલે -2 એટલે હું અહીંયા આગળ ઊભું છું ની જમણી બાજુ એટલે આ બાજુ 4 ડગલા ચાલીએ. ચાલો પહેલું ડગલું ચાલુ છું, જોજો. પહેલું ડગલું જે છે એ વિદ્યાર્થી મિત્રો જો હું ચાલુ એનો મતલબ કે 1 2 3 અને અહીંયા આગળ આવશે 4. તો ક્યાં આગળ પહોંચી ગયો છું કઈ સંખ્યા તો કે 2 તો આ રીતના તમારે દરેકમાં જવાબ લખવાનો છે. ખાલી સંખ્યા રેખાની કઈ બાજુએ કેટલા ડગલા ચાલવાનું છે એ તમારે કહેવાનું છે. જો આ જે છે પેલું ડગલું મેં ચાલ્યું, આ બીજું, આ ત્રીજું અને આ જે છે કયું છે તો કે
ચોથું ડગલું છે. તો -2 ની જમણી બાજુએ આપણે 4 ડગલા ચાલીએ એટલે કઈ સંખ્યા આવે છે? તો કે +2. ચાલો એની પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નની અંદર જે છે એ તમને કીધું છે સંખ્યા રેખા પહેલા આપણે દોરી નાખીએ. -1 ની ડાબી બાજુ +1 ની ડાબી બાજુ 0 0 1 2 3 4 -1 -2 -3 -4 ચાલો આપણે જે છે એ હવે કીધું એમ કઈ સંખ્યા તરફ જવાનું છે? તો કે 1 ની ડાબી બાજુએ 5 ડગલા ચાલવાના છે. અહીંયા આગળ જે છે હું ઊભો છું 1 મારે આમ જવું એનો મતલબ કે ડાબી બાજુ જવાનું છે. કેટલા ડગલા? તો કે 5 ડગલા. ચાલો આ પહેલું ડગલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું ડગલું. પાંચમું ડગલે પહોંચ્યો એટલે મને અહીંયા કઈ સંખ્યા મળી? તો કે -4. અહીંયા આગળ લખી નાખું છું -4. તો આ રીતે તમારો હતો બીજો પ્રશ્ન. ચાલો એની પછી આપણે જોઈએ ત્રીજા પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણને શું કહેવા માંગે છે? સંખ્યા રેખા દોરીએ. અહીંયા આગળ લખું છું 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13. એ જ રીતના 1 2 3. જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોય, -8 પર આપણે ઊભા છે એવું કહેવા માંગે છે કે જો તમે સંખ્યા રેખામાં -8 પર એટલે કે અહીંયા આગળ ઊભા છો પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? -13 જે છે તમે જોઈ શકો છો અહીંયા આગળ છે. એનો મતલબ મારે આમ જવું પડશે. આમ એટલે કઈ દિશા? તો કે ડાબી બાજુ ચાલવું પડશે. બરોબર, ડાબી બાજુ તમારે ચાલવું પડશે. ચાલો એની પછી આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન. એમાં તમને કીધું છે કે ડીમાં કે જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ, -6 પર હોય અને -1 પર હોય તો જો આમાં જ તમને હું સમજાવી દઉં છું કે આપણે જે છે એ સંખ્યા રેખામાં હું તમને કહું તો હું અહીંયા આગળ ઊભો છું -6 પર હોઈએ અને -1 પર પહોંચવું છે. એનો મતલબ કે અહીંયા આગળ તો કઈ બાજુ ચાલવું પડશે? તો તમારે જમણી બાજુ ચાલવું પડશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય 6.1 જે છે કે જેના પહેલા 5 પ્રશ્ન જે છે 4 એ આપણે ગયા લેક્ચરમાં કર્યા હતા અને આજે એની પછીના 5 થી આગળ 10 જે છે એ આજના વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ. વ્યવસ્થિત રીતે બુકની અંદર સારા અક્ષર દરેક લોકો જે છે લેક્ચરને લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.